મિત્રો છેલ્લે આપણે બહિર્ગોળ અરીસા દ્વારા મળતા બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ચર્ચા કરી હતી અને એની અંદર 6 રીતે પ્રતિબિંબ મેળવ્યા. હવે આપણે જે 6 રીતે પ્રતિબિંબ મેળવ્યા તેને રિવિઝન કરી લઈએ અને કોષ્ટકમાં કઈ રીતે દર્શાવી શકાય, એક સાથે બધાને કઈ રીતે દર્શાવી શકાય એની પર આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલી વસ્તુ તો વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ હતું. તો વસ્તુ આપણને મળી અનંત અંતરે. કઈ જગ્યાએ મળી હતું? અનંત અંતરે હતું વસ્તુ. હવે અનંત અંતરે રહેલું વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? તો મુખ્ય કેન્દ્ર F2 પર. કઈ જગ્યાએ મળતું હતું? મુખ્ય કેન્દ્ર F2 પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો હતો? પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું મળે છે. કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ કેવું હતું? તો બિંદુવત. કેવું હતું? બિંદુવત. એટલે કે નાનું બિંદુવત. નાનું બિંદુવત. તો આપણે યાદ રાખીશું વસ્તુનું સ્થાન શું છે? અનંતરે. પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે? મુખ્ય કેન્દ્ર F2 પર. મુખ્ય કેન્દ્ર કેવું છે? F2 પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? બિંદુવત. નાનું કેવું છે? બિંદુવત છે. પછી વસ્તુ થોડી આગળ લઈએ. કે લઈએ છીએ આગળ. તો C1 થી થોડે દૂર. કેટલી લાવો છો? C1 થી થોડે દૂર. તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે? તો પ્રતિબિંબ અરીસાની પેલી બાજુમાં ક્યાં મળશે તમને? તો F2 અને C2 ની વચ્ચે. કઈ જગ્યાએ મળશે? F2 અને C2 ની વચ્ચે મળશે. તો પ્રતિબિંબ આવશે F2 અને C2 ની વચ્ચે. તો કેવું મળશે તમને? વાસ્તવિક અને ઉલટું. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું મળે છે. કેવું મળશે? તો થોડું મોટું મળશે. કેવું મળશે? મોટું મળશે. તો વસ્તુ કરતા કેવું હશે? નાનું. વસ્તુ કરતા કેવું હશે? નાનું. બિંદુવત કરતા મોટું. તો વસ્તુ કરતા કેવું હશે? નાનું. હવે લાવું છું વસ્તુને C1 પર. કઈ જગ્યાએ લાવું છું? C1 પર. તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? C2 પર. કઈ જગ્યાએ મળે છે? C2 પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. કેવું હશે? વાસ્તવિક અને ઉલટું હશે. કેવું હશે પ્રતિબિંબ? તો વસ્તુ જેટલું. કેવું હશે? વસ્તુ જેવડું હતા જેટલું. તે ધ્યાન રાખવાનું છે. કઈ જગ્યાએ છે? C1 પર. તો C2 પર ધ્યાન રાખીશું. વાસ્તવિક અને ઉલટું અને કેવું મળે છે? વસ્તુ જેટલું મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો હવે શું કરીએ છીએ આપણે? C1 પર. હવે થોડું આગળ લઈએ. C1 અને F1 ની વચ્ચે. કઈ જગ્યાએ લાવું છું? C1 અને F1 ની વચ્ચે. તો પ્રતિબિંબ કેવું મળશે? C2 થી થોડે દૂર. કેવું મળે છે? C2 થી થોડે દૂર. કેવું મળશે? તો વાસ્તવિક અને ઉલટું. કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું. કેવું મળશે? તો વસ્તુ કરતા મોટું. કેવું મળશે? વસ્તુ કરતા મોટું. હવે લઈ જઈએ છીએ આપણે F1 પર. કઈ જગ્યાએ લઈ જઈએ છીએ? F1 પર લઈ જઈશું. તો F1 પર આપણે લઈ જઈએ તો શું થશે? F1 પર લઈ જઈશું તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? તમને અનંત અંતરે. કેવું મળે છે? અનંત અંતરે પ્રતિબિંબ મળે છે. હવે અનંત અંતરે પ્રતિબિંબ મળતું કેવું મળશે? તો વાસ્તવિક અને ઉલટું. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. કેવું મળે? વસ્તુ કરતા મોટું. તો અત્યંત મોટું. શું? એ વિવર્ધિત. ખૂબ વિવર્ધિત. કેવું મળશે? ખૂબ વિવર્ધિત. વિવર્ધિત એટલે કેવું કહેવાય? મોટું કહેવાય છે. હવે લાસ્ટ ઉપર જઈએ તો આપણે પ્રતિબિંબ કઈ જગ્યાએ છે? લાસ્ટ વસ્તુ લઈએ તો કે F1 અને O ની વચ્ચે. કઈ જગ્યાએ? F1 અને O ની વચ્ચે. O શું છે? પ્રકાશીય કેન્દ્ર છે. એની વચ્ચે. તો પ્રતિબિંબ કેવું મળશે? જે બાજુમાં જે તરફ વસ્તુ હશે તે તરફ. જે તરફ વસ્તુ હશે તે તરફ મળે છે. કેવું મળશે? આભાસી અને ચત્તુ. કેવું મળે છે? આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. અને કેવું મળે છે? વસ્તુ કરતા કેવું હોય છે? મોટું. તો વસ્તુ કરતા કેવું હશે? મોટું. કેવું મળે છે? વસ્તુ કરતા મોટું. તો આપણે ધ્યાન રાખીશું આ પ્રકારની વસ્તુ છે. અને તો કેટલા છે? 6 મુદ્દા. કેટલા મુદ્દા યાદ રાખવાના છે? 6 યાદ રાખવાના. હવે ધ્યાન રાખ. અહીંયા જુઓ. અહીં તમે કન્ડિશનમાં જોઈ શકો છો. અહીંયા શું છે? અનંત અંતર. શું છે? અનંત અંતર. પછી C1 પર C1 થી થોડે દૂર. C1 પર C1 અને F1 અને F1 અને O ની વચ્ચે. આ બધું શું બતાવે છે? એક લાઈન. એટલે કે અરીસાની આ બાજુ બતાવે છે. સામે જો અનંત અંતર તો મુખ્ય કેન્દ્ર F2 પર છે. તો F1 પર તો અનંત અંતર છે. તો ખાલી શું થયું? 1 અને 2. ખાલી શું ફરક પડે છે? 1 અને 2. અનંત અંતર તો F2 પર. F1 પર તો અનંત અંતરે C1 થી થોડે દૂર. તો F2 અને C2 ની વચ્ચે. C1 અને F1 ની વચ્ચે ક્યાં છે? C2 થી થોડે દૂર. C1 તો C2. F1 C2 તો C1 F1. C1 પર તો C2 પર સિમ્પલ વસ્તુ છે. અને શું થશે? F1 અને O ની વચ્ચે ક્યાં તરફ આવશે? જે તરફ વસ્તુ હશે એ તરફ પ્રતિબિંબ તમને મળે છે. તો આ કયા છે? 6 મુદ્દા છે. તમારે યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આનો કોષ્ટક તમારે બનાવી દેવાનો છે અને
મને WhatsApp તમે કરી શકો છો. ઓકે, ફટાફટ લખી દેશું અને WhatsApp કરશો મને. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. હવે આપણે પહેલા બહિર્ગોળ લેન્સની જે ચર્ચા કરી, હવે ચર્ચા કરીએ છીએ અંતર્ગોળ લેન્સની. કોની કરીએ છીએ? અંતર્ગોળ લેન્સની રીતે મળતા પ્રતિબિંબની ચર્ચા આપણે કરવાની છે. અંતર્ગોળ લેન્સ વડે, બરાબર? શેના વડે? અંતર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ પહેલી વસ્તુ શું યાદ રાખવાની છે આપણે? તો ચાર મુદ્દા આપણે યાદ રાખીશું. પહેલું તો વસ્તુનું સ્થાન. શું યાદ રાખીશું? વસ્તુનું સ્થાન. પછી આપણે શું મળશે? પ્રતિબિંબનું સ્થાન. શું મળશે? પ્રતિબિંબનું સ્થાન. પછી આપણે શું મળશે? તો પ્રતિબિંબનો પ્રકાર. કેવું મળશે? પ્રતિબિંબનો પ્રકાર મળશે. અને પછી શું મળશે તમને? તો પ્રતિબિંબનું પરિમાણ. શું મળશે? પ્રતિબિંબનું પરિમાણ. બરાબર? તો આ વસ્તુ યાદ રાખીશું. હવે આપણે પહેલા લઈએ છીએ વસ્તુ અનંત અંતરે. કઈ જગ્યાએ લઈએ છીએ? અનંત અંતરે. વસ્તુને આપણે લઈએ અનંત અંતરે તો આપણે એને ડ્રો કરીએ. ચલો થોડું ધ્યાન આપીશું. અહીંયા આપણે લઈએ અંતર્ગોળ. શું લઈએ? અરીસો લઈએ છીએ. અંતર્ગોળ અરીસો લઈ લીધો આપણે. અહીંયા આપણે લઈએ મુખ્ય અક્ષ. શું લઈ લઈએ છીએ? મુખ્ય અક્ષ લઈ લઈએ છીએ. હવે થોડું ધ્યાન રાખીશું કે અહીંયા આપણા માટે હશે F1. શું હશે? એક અને F1. અહીંયા શું આવશે આપણા માટે? C1. એ જે શું હશે? પ્રકાશીય કેન્દ્ર O. અહીંયા લઈ લઈએ M અને N. બરાબર? અહીંયા આપણે શું લેશો? F2. અહીંયા શું આવશે આપણા માટે? C2. હવે હું મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપવા છું. ક્યાંથી આવે છે? અનંત અંતરથી. ક્યાંથી આવે છે? અનંત અંતરથી. અનંતથી મુખ્ય કેન્દ્રને કિરણો પસાર કરી આ રીતે આપાત કરીએ છીએ. તો વક્રી ભવન પામીને આ દિશામાં જાય છે. પરંતુ જો પાછળ તરફ લંબાવવામાં આવે તો તમને કઈ જગ્યાએ મળે છે? F1 પર. કઈ જગ્યાએ મળે છે? F1 પર મળે છે. તો શું થાય છે? ભાસ. શું થાય છે? એવો ભાસ થાય છે. તો પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ હશે? F1 પર. કઈ જગ્યાએ હશે? F1 પર. કઈ જગ્યા મળશે તમને? F1 પર મળે છે. બીજી વસ્તુ જોવા જઈએ તો એટલે કે જે બાજુમાં વસ્તુ છે એ બાજુના મુખ્ય કેન્દ્ર પર. બીજી વસ્તુ પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો આભાસી અને ચત્તુ. કેવું મળશે? આભાસી અને ચત્તુ. આપણે જોઈ ચૂક્યા છો કે અપકેન્દ્રિત થતું. આ કેવું થાય છે? અપકેન્દ્રિત થાય છે. શું થાય છે? આભાસી અને ચત્તુ જોઈએ. પ્રતિબિંબનું પરિમાણ કેવું? તો કેવું છે? નાનું બિંદુવત. કેવું મળે છે તમને? બિંદુવત. તો નાનું બિંદુવત. બરાબર? કેવું મળી જશે? નાનું બિંદુવત મળે છે. ઓકે, તો તેનું ધ્યાન રાખીશું કે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ તમને કઈ જગ્યાએ મળશે? F1 પર મળે છે. આભાસીને કેવું મળે છે? ચત્તુ મળે છે. અને કેવું મળે છે? નાનું બિંદુવત. કેવું મળે છે? નાનું બિંદુવત મળે છે. કોની અંદર? અંતર્ગોળ લેન્સની અંદર. કોની અંદર? અંતર્ગોળ લેન્સની અંદર. ચલો ફટાફટ લખી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે તમારે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે વસ્તુને બીજી જગ્યાએ લઈએ છીએ. કઈ જગ્યાએ? તો હું વસ્તુને હવે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર ધ્યાન આપીશું. એ મને અગત્યની વસ્તુ. હવે વસ્તુને લઉં છું અનંત અંતરેથી પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે ગમે ત્યાં. કઈ જગ્યાએ લઉં છું વસ્તુ? અનંત અંતરેથી પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે ગમે ત્યાં. એટલે કે વસ્તુને તમે ગમે ત્યાં લઈ શકો છો. ધારો કે આપણે અંતર્ગોળ અરીસો લઈએ. આ અંતર્ગોળ અરીસો લઈ લીધો. બરાબર? અંતર્ગોળ અરીસો લઈએ છીએ. શું આવશે આપણા માટે? M. અહીંયા શું લઈએ આપણે? N. અહીંયા શું આવશે? O. અહીંયા કરવા માટે F1. અહીંયા શું આવશે આપણા માટે? C1. અને વસ્તુ લઉં છું અહીંયા. ક્યાં લઉં છું? અહીંયા. એટલે ગમે તે જગ્યાએ લઈએ. જરૂર નથી કે ત્યાં લેવું. બરાબર? તમે ગમે ત્યાં લઈ શકો છો. ચલો વસ્તુ થોડો ચેન્જ કરીએ આપણે. હું એ વસ્તુને અહીંયા લઈ લઉં છું. આ વસ્તુ અહીંયા લઈ લઈએ છીએ આપણે. તમે ગમે ત્યાં વસ્તુને લઈ શકો છો. હવે એક થોડું ધ્યાન રાખવાનું છે. શું કરીએ છીએ? એક સમાંતર કિરણથી પસાર કરીએ. શું કરીએ છીએ? સમાંતર કિરણ પસાર કરો. વક્રી ભવન પામી ક્યાં જશે? ઉપર જશે. અને પાછળ તરફ લંબાવો છો તો કઈ જગ્યાએ કેન્દ્રિત થાય છે? મુખ્ય કેન્દ્ર પર. કઈ જગ્યાએ થાય છે? મુખ્ય કેન્દ્ર F1 પર કેન્દ્રિત થશે. અને એક બીજું કિરણ લઉં છું પ્રકાશીય કેન્દ્ર O માંથી બને. શું લઉં છું? પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું. આ જો A અને B હોય તો આ તમને શું મળશે? A'. અહીંયા તમને શું મળશે? B'. શું મળે છે? B' મળે છે. તો પ્રતિબિંબ તમને કઈ જગ્યાએ મળે છે? તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે તમને? તો O અને F1 ની વચ્ચે. કઈ જગ્યાએ મળશે? O અને F1 ની વચ્ચે
ગમે ત્યાં ક્યાં મળશે O અને F1 ની વચ્ચે પ્રતિબિંબ તમને મળે છે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો આગળ મળે છે અરીસાની આ લેન્સની આગળ મળે છે તો કેવું હોય આભાસી અને ચત્તુ કેવું હોય આભાસી અને ચત્તુ અને પ્રતિબિંબ પરિમાણ કેવું છે પ્રતિબિંબ પરિમાણ કેવું છે તો વસ્તુ કરતા નાનું કેવું હશે વસ્તુ કરતા નાનું જો વસ્તુ આવડું છે પરિણામ કેવું મળે છે નાનું મળે છે તો વસ્તુ કરતા કેવું હશે નાનું વસ્તુ કરતા કેવું મળશે નાનું તમને પરિણામ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લિયર થાય છે કમ્પ્લીટલી કેવું છે અનંત અંતરેથી પ્રકાશ કેન્દ્ર ગમે ત્યાં અનંતની વચ્ચેથી પ્રકાશ કેન્દ્ર O આ ગમે ત્યાં હોય તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે વચ્ચે ગમે ત્યાં મળે છે O અને F1 ની વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળશે O અને F1 ની વચ્ચે મળશે કેવું હશે આભાસી અને ચત્તુ હશે કેવું હશે વસ્તુ કરતા નાનું હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ફટાફટ નોટ કરી દઈશું અહીંયા શું થાય છે અંતર્ગોળ લેન્સનો ટોપિક આપણે શું થશે પૂરો થઈ જશે ચલો ફટાફટ નોટ કરી લો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ હવે આપણે જોવાનું છે લેન્સ માટે સંજ્ઞા પદ્ધતિ શું જોવાનું છે લેન્સ માટે સંજ્ઞા પદ્ધતિ તો લેન્સ માટે સંજ્ઞા પદ્ધતિમાં નિયમ શું કહે છે સિમ્પલ વસ્તુમાં જોવા જઈએ તો આપણે પહેલા જોઈએ બહિર્ગોળ માટે શું જોઈએ છીએ બહિર્ગોળ માટે તો બહિર્ગોળ માટે લઈએ તો એ શું થશે આપણા માટે O પ્રકાશ કેન્દ્ર શું થશે O થશે અહીંયા શું આવશે આપણા માટે F1 એ શું આવશે C1 અહીંયા આપણા માટે શું આવશે F2 અને એ શું આવશે C2 તો એ ઘણું બહુ ધ્યાન વસ્તુ રાખવાનું છે હવે પ્રકાશ કેન્દ્રની ડાબી બાજુ કઈ બાજુમાં આ ડાબી બાજુમાં માપ કેવા લેવાના ઋણ આ બાજુમાં માપ કેવા લેવાના ધન બરાબર આ વસ્તુને ધ્યાન રાખવાનું હવે વસ્તુ કઈ બાજુમાં આ બાજુમાં હંમેશા કે ડાબી બાજુમાં હોય વસ્તુ તો વસ્તુ અંદર શું થશે ઋણ કેવું થશે ઋણ તો શું આવશે -c પહેલી વસ્તુ પછી પ્રતિબિંબ હંમેશા અરીસાની કઈ બાજુ મળ્યું પેલી બાજુમાં મળ્યું આ બાજુ માપ કેવા લેવાના હતા ધન લેવાના હતા તો પ્રતિબિંબ અંતર કેવું મળશે તમને ધન મળશે બીજી વસ્તુ કેન્દ્ર લંબાઈ તો પહેલી વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે આ વસ્તુને નોટ કરી દેવાની છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી લેવાશે ધન જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી લેવાય છે ઋણ કેવી લેવાય છે ઋણ તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી આવશે ધન આવે છે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી આવે છે ઋણ આવે છે તો અહીં કેન્દ્ર લંબાઈ તમને કેવી મળશે ધન કેવી મળે છે ધન મળે છે વસ્તુ અંદર શું થશે પ્લસ માઈનસ u પ્રતિબિંબ અંદર શું થશે પ્લસ v કેન્દ્ર લંબાઈ શું થશે પ્લસ u હવે વસ્તુ ઊંચાઈ તો વસ્તુ કઈ તરફ હોય તો ઉપર તરફ કઈ તરફ હશે ઉપર તરફ તો આપણે ઘણી ચૂક્યા લંબથી ઉપર એટલે કે મુખ્ય અક્ષથી ઉપર શું લેવાય ધન કેવું લેવાશે ધન તો શું આવશે એટલે પ્લસ h આવશે બરાબર અને અહીંથી નીચે પ્રતિબિંબ હંમેશા ક્યાં મળ્યું છે નીચે ક્યાં મળ્યું છે નીચે મળ્યું છે તો પ્રતિબિંબ નીચે મળે કેવું મળશે તો માઈનસ શું મળે છે માઈનસ h ડેશ તો આપણે યાદ રાખીશું અહીંયા થોડા મૂલ્યો આપણે યાદ રાખવાના છે અહીંયા તો તમને શું મળે છે વસ્તુ અંતર માઈનસ છે પ્રતિબિંબ અંતર શું મળશે પ્લસ v કેન્દ્ર લંબાઈ પ્લસ f વસ્તુ ઊંચાઈ પ્લસ h અને પ્રતિબિંબ ઊંચાઈ શું મળે છે માઈનસ h પરંતુ આની અંદર આભાસી પ્રતિબિંબ કેવું મળશે આભાસી અને ચત્તુ ખબર છે છેલ્લી કન્ડિશન હતી આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે તો શું થશે તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે તો એ જગ્યાએ પ્લસ v ની જગ્યાએ શું આવશે માઈનસ v શું આવશે માઈનસ v કેમ પ્રતિબિંબ આ બાજુ મળી જાય એટલા માટે અને બીજું અહીંયા જે આપણી પાસે શું હતા માઈનસ h ની શું થઈ જશે પ્લસ h ને શું થશે પ્લસ h ડેશ બસ આટલું યાદ રાખવાનું છે અહીંયા ખાલી ઉલટા શું થશે પ્લસ ની જગ્યાએ માઈનસ અને માઈનસ ની શું આવશે પ્લસ h ડેશ આવે છે બાકી બધા મૂલ્યો કેવા રહેશે સમાનના સમાન રહેશે ત્યારે આભાસી પ્રતિબિંબ આવે ત્યારે આ શેના માટે હતું બહિર્ગોળ માટે હવે શેના માટે જોવાનું છે આપણે અંતર્ગોળ માટે અંતર્ગોળમાં આપણે હાલ જ ભણ્યા થોડી વાર પહેલા જ ભણ્યા કે વસ્તુ કઈ બાજુમાં હતી આ બાજુમાં હતી તો શું આવશે -u પ્રતિબિંબ કઈ બાજુ હતું આ બાજુ હતું તો શું આવશે -v કેન્દ્ર લંબાઈ કેવી લેવાની ઋણ એટલે શું આવશે -m વસ્તુ ક્યાંથી ઉપર તો શું આવશે એখানে +h આવશે પ્રતિબિંબ ક્યાં મળ્યું ઉપર મળ્યું તો શું આવશે +h ડેશ શું આવશે +h ડેશ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ તમને ખબર હોવી જોઈએ કે આપણે જે આગળ થિયરી જોવાના છે બધા દાખલા જોવાના છે એ આના ઉપર આપણે આધાર રાખે છે તો ફરીથી વસ્તુ કરીએ બહિર્ગોળ લેન્સની અંદર વસ્તુ અંદર શું આવશે -u પ્રતિબિંબ અંતર +v કેન્દ્ર લંબાઈ +f વસ્તુ ઊંચાઈ શું આવશે +h અને પ્રતિબિંબ ઊંચાઈ શું આવશે -h ડેશ એ જે આભાસી પ્રતિબિંબ તો શું આવશે પ્રતિબિંબ અંતર ખાલી માઈનસ આવશે અને પ્રતિબિંબ ઊંચાઈ શું આવશે +h ડેશ આવે છે બીજી વસ્તુ
અંતર્કોણ લેન્સમાં શું થાય છે વસ્તુનું અંતર કેવું આવશે માઈનસ કે આ બાજુ હોય પ્રતિબિંબ અંતર કેવું હશે આ બાજુ એટલે માઈનસ આવે કેન્દ્ર લંબાઈ કેવી આ બાજુ હશે શું આવશે માઈનસ વસ્તુનું જે શું હોય છે ઉપર તરફ પ્લસ છે પ્રતિબિંબ શું આવે છે પ્લસ ઉપર આવે છે ઓકે તો ચલો ફટાફટ આ વસ્તુ લખી દેશું પછી આપણે આગળ વધીએ चलो विद्यार्थी मित्रों का आगे વધીએ જે રીતે આપણે અરીસાનું સૂત્ર મેળવ્યું હતું એ જ રીતે કોણ સૂત્ર મેળવવાનું છે લેન્સનું કોણ સૂત્ર મેળવવું છે લેન્સનું સૂત્ર મેળવવું છે તો અગત્યની વસ્તુ છે બહુ ધ્યાનથી સમજજો બરાબર એટલે આપણને ખબર પડી જાય ચલો હવે લેન્સના સૂત્ર માટે હું શું લઉં છું એક બહિર્ગોળ લેન્સ શું લઉં છું બહિર્ગોળ લેન્સ લઉં છું આ બહિર્ગોળ લેન્સમાંથી એક શું કરું છું મુખ્ય અક્ષ પસાર કરી દઈએ છીએ ઓકે હવે અહીંયા આપણે શું લઈ લઈશું f1 એ શું આવશે આપણા માટે c1 ઓકે પહેલી વસ્તુ એ જ રીતે અહીંયા આપણે શું કરી દઈશું o પ્રકાશીય કેન્દ્ર એ શું આવશે m અને n લઈ લઈએ છીએ ઓકે બીજી વસ્તુ એ જોવા જઈએ તો અહીંયાથી આપણે ડ્રો એક લઈએ છીએ અહીંયા શું આવશે આપણા માટે f2 એ શું આવશે આપણા માટે c2 ઓકે હવે હું c1 થી થોડે દૂર કઈ જગ્યાએ c1 થી થોડે દૂર એક વસ્તુ લઉં છું ab શું લઉં છું વસ્તુ ab જેની ઊંચાઈ છે h કેટલી છે ઊંચાઈ h અને પ્રકાશીય કેન્દ્ર O થી આનું અંતર છે વસ્તુનું અંતર છે u કેટલું અંતર છે u છે અહીંયાથી એક આ રીતે કિરણ પસાર થાય છે કોને મુખ્ય અક્ષ સમાંતર કિરણ આપાત થાય છે આપાત થઈ શું પામે છે વક્રીભવન પામે ક્યાંથી પસાર થશે તો મુખ્ય કેન્દ્ર f2 માંથી ક્યાં પસાર થાય છે મુખ્ય કેન્દ્ર f2 માંથી પસાર થાય છે અને બીજી એ જે કિરણ લઉં છું કે જે પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થાય છે પસાર થઈ અહીંયાથી આ શું કરે છે આટલી જગ્યાએ મળે છે તો તમે જોઈ શકો છો સ્લાઇડ મેં ધ્યાન રાખીશું ઓકે અહીંથી પસાર થાય છે કિરણ છે સ્લાઇડ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે શું થશે મિક્સ થશે તો દેખો એનું પ્રતિબિંબ તમને શું મળશે a ડેશ શું મળે છે a ડેશ અહીંયા શું મળશે તમને v ડેશ મળી જાય છે તો અહીંયા જે ઊંચાઈ છે પ્રતિબિંબ ઊંચાઈ કેટલી મળશે h ડેશ કેટલી મળે છે h ડેશ તમને મળે છે તો આપણે આકૃતિને થોડું ધ્યાનથી સમજવાનું છે અહીંયા જોવા જઈએ ડોટ લાઈન કરી દઉં છું બરાબર અહીંયા નામ આપી દઉં છું d કયું આપી દઉં છું d આપી દઉં છું એ કને તો આકૃતિમાં જોઈ શકો છો તો થોડું ચલો બીજી વસ્તુ અહીંયાથી આ અંતર જોવા જઈએ તો આપ શું પ્રતિબિંબ શું થશે પ્રતિબિંબ કેટલું મળશે તમને v કેટલું મળે છે v મળે છે અહીંયાથી આ અંતર શું કહેવાય મુખ્ય કેન્દ્ર શું જશે f મળશે શું મળે છે તમને f મળશે આને બાજુ શું મળશે એ કારણે f મળશે શું મળશે f કારણ કે મુખ્ય કેન્દ્ર કેવું હશે સમાન હશે એટલા માટે બીજી બાજુમાં જોવા જઈએ તો આ c2 છે શું છે c2 છે તો અહીંયાથી જોવા જઈએ તો આ c2 નું અંતર કેટલું થાય r કેટલું થશે r થાય છે તો આપણે એને એ આકૃતિ પર જઈએ તો ધ્યાન આપીશું એક વાર ચલો અહીંયા આપણા માટે તો આની જરૂર નથી તો આપણે દૂર કરી દઈએ છીએ ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે h ઊંચાઈની વસ્તુ એવી બહિર્ગોળ લેન્સથી જીવ જેટલા અંતરે મૂકવામાં આવેલી છે તો આપણે બે થી ત્રણ વસ્તુ ધારી લીધું છે અને કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે h ઊંચાઈની કઈ ઊંચાઈની h ઊંચાઈની વસ્તુ એવી કઈ લીધી છે એવી કોની સામે બહિર્ગોળ લેન્સથી કેટલા અંતરે તો u જેટલા અંતરે મૂકવામાં આવેલી છે બીજી વસ્તુ પર આપણે જઈએ થોડું એડ કરીએ કરે તો આપેલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f છે શું છે કેન્દ્ર લંબાઈ f છે p અહીંયા વસ્તુનું પ્રતિબિંબ h ડેશ વસ્તુનું પ્રતિબિંબ a ડેશ b ડેશ મળે છે શું મળે છે a ડેશ b ડેશ મળે છે અને જે પ્રકાશીય કેન્દ્ર
O થી કેટલા અંતરે છે? તો પ્રકાશી કેન્દ્ર કેટલા અંતરે છે? v જેટલા અંતરે. કેટલા અંતરે છે? v જેટલા અંતરે છે. ઓકે, આટલી વસ્તુ આપણને મળી જાય છે. હવે આપણે થોડું વસ્તુને એડ કરીએ. હવે ધ્યાન આપીશું. હવે મેઈન છે આકૃતિ. શું છે? આકૃતિ. આકૃતિ પરથી હું આકૃતિ પરથી બે અહીંયા કને ત્રિકોણ લઉં છું. જોઈ કરતા ABO કઈ લઉં છું? ABO. તો ત્રિકોણ કયા લઉં છું? ત્રિકોણ ABO. અને બીજું ત્રિકોણ લઉં છું. જો અહીંયા કને A' B' O કઈ લઉં છું? A' B' O. અને ત્રિકોણ A' B' O કેવા ત્રિકોણ છે? સમરૂપ. કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. એ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. એટલે કઈ ત્રિકોણ લીધું છે? ABO. કઈ લીધું છે? ABO. બીજું ત્રિકોણ કયું છે? A' B' O. કેવા ત્રિકોણ છે? સમરૂપ. કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. આ સમરૂપ ત્રિકોણનો નિયમ આપણે ખબર છે. પહેલું શું છે? નાનું. તો A' B' અપોન શું થશે? AB. A' B' અપોન શું થશે? AB. બરાબર. તમને શું મળશે? કે તમે તો શું લેશો આપણે? OB' અપોન શું આવશે? OB. A' B' અપોન શું આવશે? AB. બરાબર. શું આવશે? OB' અપોન શું આવશે? OB. બરાબર. તો આપણું ધ્યાન રાખીશું. એ સમીકરણ નંબર શું આપી દઈએ? 1. તથા આકૃતિ પરથી ત્રિકોણ. હવે કયો ત્રિકોણ લઉં છું? ધ્યાન રાખજો. DOF2 કઈ લઉં છું? DOF2. ત્રિકોણ DOF2 અને ત્રિકોણ A' B' F2 કઈ લઉં છું? ત્રિકોણ A' B' F2 કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ. કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. ફરીથી જ કન્ડિશન. પહેલા આ લઈએ A' B' અહીં કયું આવશે? બીજું OD. કયું આવશે? OD. સામે કયું આવશે? એ કને જોઈ શકો છો. આટલેથી તો આટલેથી આટલું ને આટલેથી આટલું. બરાબર. તો અહીં આપણે શું લઈશું? એ કને F2 ડેશ. શું? F2 B ડેશ. નીચે શું આવશે? OF2. શું આવશે? OF2 આવશે. હવે બહુ ધ્યાન આપવાનું છે. અહીં આકૃતિ પરથી તમે જોઈ શકો છો. આકૃતિ પરથી જુઓ. અહીંયા કેટલું મળે છે? OD. શું મળે છે? OD. આ OD બરાબર શું થશે? AB. આ અને આ બંને મૂલ્યો કેવા છે? સમાન. તો એ શું લખી શકાય? OD બરાબર AB લેતા. કયું લેતા? OD બરાબર શું લેતા? AB લેતા. એટલે કે આ h છે તો આ પણ શું છે? h જ છે. કેટલું છે? h છે. બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે. તો OD બરાબર શું લે? AB લેતા. માટે A' B' અપોન શું થશે? AB. OD ની કિંમત શું મૂકી દઉં છું? AB. બરાબર શું થશે? F2 B' અપોન OF2. સમીકરણ નંબર શું આપી દો? 2 આપી દો. સમીકરણ 1 ની કિંમત જો, સમીકરણ 2 ની કિંમત જો. બંનેમાં કેવી છે? સમાનતા. કેવું મળે છે તમને? સમાન. A' B' અપોન AB. A' B' અપોન AB. તો આપણે બંને સરખાઈ દઈશું. બરાબર. પણ એની પહેલા ફટાફટ તરફ ચલો તમે લખી દઈશું. અહીંયા કને આ લખવાનું છે, ફરજિયાત છે. લખીને મને આખું સમીકરણ WhatsApp કરવાનું છે. એટલા માટે આગળનો કોષ્ટક અને આ રીત. ઓકે, ચલો ફટાફટ નોટ્સ કરી લેશું. ઓકે, લખાઈ ગયું હશે. હવે આપણે જો એના વિશે આકૃતિ રાખીએ છીએ. એની જરૂર છે એટલા માટે. ચલો આપણે પેલા સમીકરણ 1 અને 2 પરથી તો A' B' AB A' બંને કેવા છે? સમાન. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું કરીએ છીએ? સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમને શું મળશે? એ કને OB' અપોન OB. OB' શું મળશે? OB બરાબર F2B' અપોન શું મળશે? OF2. જો અહીંયા શું કરશે? આને આ સમાન છે. આ બરાબર શું થશે? આ થશે. હવે આપણે આ કેવી વસ્તુ પણ મળી જાય છે? આકૃતિ પરથી આપણે બધા મૂલ્યો જોશે. ચલો OB' નું મૂલ્ય જુએ છે, OB નું મૂલ્ય જુએ છે, F2B' નું મૂલ્ય જુએ છે, OF2. આ બધાની કિંમત આપણે જુએ છે. OB' O થી B' તો O થી B' શું છે? V. કેવો છે? V. એ કઈ બાજુ છે? પ્રકાશીય કેન્દ્રની આ બાજુ છે. એટલે કે જમણી બાજુ છે. જમણી બાજુ મૂલ્ય કેવા લેવાશે? ધન લેવાશે. તો શું આવશે? એકને પ્લસ V. શું આવશે? પ્લસ V. OB O થી B આ બાજુ છે. પણ કઈ બાજુ છે? પ્રકાશીય કેન્દ્રની ડાબી બાજુમાં છે. તો શું આવે? માઈનસ. તો શું આવશે? માઈનસ U આવશે. F2B' ધ્યાન રાખજો. આ બહુ અગત્યનું છે. F2 થી B' મારે આટલું માપ જોઈએ. શું જોઈએ છે? આટલું માપ.
પણ એટલું માપ મારી પાસે છે નહીં, પરંતુ O થી b' નું મૂલ્ય કેટલું છે v, એમાંથી આટલું બાદ કર દઉં તો શું મળી જાય મને, મળી જશે. તો અહીંયાથી આખે આખું માપ આટલું છે, એમાંથી આટલું માપ બાદ કરીએ તો આ આખું માપ લઈએ આપણે આ રીતે છે કરે. અહીંયા કને b' છે, અહીંયા f2 છે અને અહીંયા O છે. આખે આખું માપ 3 છે, આ માપ 2 હોય તો આ માપ કેટલું વધે, 1 વધે કે ના વધે. તો એ રીતે આપણે કરવાનું છે. તો આપણે શું મળશે અહીંયા કને, અહીંયા આપણે શું કરીશું, આમાંથી આ બાદ કરી લે OB' ઓછા OB' ઓછા શું થશે, OF2 થશે. OB' ની કિંમત કેટલી થશે તો v, કેટલી થશે v, માઈનસ OF2 ની કિંમત કેટલી થશે v થશે. તો v માઈનસ શું આવશે, f આવશે. અને OF2 શું છે, OF2 O થી f ની કિંમત કેટલી છે f, તો इसलिए મૂકી દેશું f. આ ત્રણે ચારે ચાર કિંમત ક્યાં મૂકતા, સમીકરણ આમાં મૂકી દઈએ. તો આપેલા કિંમત વડે મૂકી દઈશું. ચલો આ બધી કિંમત આપણે અહીંયા મૂકી દઈશું એટલે આપણે જવાબ મળી જશે. ચલો OB' ની કિંમત કેટલી છે v, અહીંયા કરે OB ની કિંમત કેટલી છે -u. બીજી બાજુમાં આ બાજુમાં f2b' ની કિંમત કેટલી આવી તો v ઓછા f આવી. અને આની કિંમત કેટલી છે, OF2 ની કિંમત f કેટલી છે f. જો આની કિંમત કેટલી મૂકી, v મૂકી. આની કિંમત કેટલી મૂકી, -u'. અને કેટલી આવશે, v f આવશે. શું આવશે, f. હવે હું શું કરું છું, આને અહીંયા લઈ જઉં, આને અહીંયા લઈ જઉં તો શું થશે, v ગુણ્યા આપીને vf માઈનસ u v ઓછા f. શું આવે છે, vf બરાબર માઈનસ u v ઓછા f. vf નું vf રહેશે, માઈનસ u અંદર ગુણ શું થશે, માઈનસ uv. શું થશે, માઈનસ uv. માઈનસ માઈનસ શું થશે, પ્લસ uf. શું આવશે, પ્લસ uf આવશે. હવે સમીકરણને શું કરું છું, ઉપરોક્ત સમીકરણને UVF વડે શા વડે, UVF વડે ભાગતા શું કરું છું, UVF વડે ભાગી દઉં છું. તો VF ઉપર શું થશે, UVF માઈનસ UV બરાબર શું થશે, UVF. બીજું શું થશે, એકને પ્લસ UF બરાબર UVF. દરેકને ભાગી દીધા છે આપણે. અહીંયાથી થશે VF VF કેન્સલ, અહીંયાથી UV UV કેન્સલ, અહીંયાથી થશે U અને FF કેન્સલ. જવાબ શું આવશે, એકને 1/u બરાબર -1/f વત્તા 1/v. હવે અગત્યની વસ્તુ, -1/f ને આ બાજુ લઈ કેટલા થઈ જશે, પ્લસ, અને 1/u લઈ જશે માઈનસ. તો 1/f બરાબર 1/v ઓછા શું આવશે, 1/u. આ તમારું શું મળશે, સમીકરણ. શું મળે છે, સમીકરણ. તો આ કોનું સૂત્ર છે, લેન્સનું. કોનું સૂત્ર છે, લેન્સનું. બહુ અગત્યનું છે, ઇમ્પોર્ટન્સ છે. જે રીતે અંતર્ગોળ અરીસા માટે ઇમ્પોર્ટન્સ છે, આપણું સૂત્ર જોયું હતું એ રીતે કોનું સૂત્ર છે, લેન્સનું સૂત્ર છે. શું મળે છે, 1/f બરાબર 1/v માઈનસ શું મળે છે, 1/u મળે છે. ઓકે, ચલો ફટાફટ નોટ્સ કરી દઈશું, પછી જો આપણે આગળ પ્રશ્ન જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આજના લેક્ચરનો છેલ્લો ટોપિક લેન્સની મોટવણી. શું છે, લેન્સની મોટવણી. બરાબર, તો આપણે મોટવણી વિશે જોવાનું છે. આકૃતિ એની એક છે જે આપણી પાસે હતી, એ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. મોટવણી એટલે શું, તો સિમ્પલ વસ્તુમાં છે, લેન્સ હોય કે અરીસો હોય. મોટવણી એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા શું થાય, વસ્તુની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહે છે, મોટવણી. શું કહે છે, મોટવણી એમ કહે છે. એટલે કે આપણે શું લખી શકીએ, તમે મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા આપણે શું કરીએ છીએ, વસ્તુની ઊંચાઈ. અહીંયા તમને જોવા જઈએ તો મોટવણી શું દર્શાવીશું, m વડે. એકમ પ્રતિબિંબ ઊંચાઈ કેટલી લેશું આપણે, h ડેશ. કેટલી લેશું અહીંયા h ડેશ. અને વસ્તુની ઊંચાઈ કેટલી છે, h. તો તમને શું મળશે, m બરાબર કેટલું મળે છે, h ડેશ upon h. ઓકે, આટલી વસ્તુને આપણે યાદ રાખીશું. હવે આકૃતિ પરથી એકમ જોવા જઈએ તો આપણી પાસે બે ત્રિકોણ આપણે લઈએ છીએ, ABO. કઈ લઉં છું, ABO. અને બીજું કઈ લઉં છું, A ડેશ B ડેશ O. બરાબર, આગળ લીધા હતા એ જ. તો ત્રિકોણ ABO અને ત્રિકોણ A ડેશ B ડેશ O કેવા ત્રિકોણ છે, સમરૂપ ત્રિકોણ છે.
કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. એ જ કન્ડિશન સમરૂપ ત્રિકોણની કન્ડિશન શું હતી આપણી પાસે? તો a ડેશ b ડેશ અપોન શું આવશે? ab. a ડેશ b ડેશ અપોન શું આવશે? ab. એ જ રીતે આપણે સામે શું લખી દઈશું અહીંયા કને? તો અહીંયા કને ob ડેશ અપોન શું આવશે? ob. અહીંયા કને તમે જોઈ શકો છો a ડેશ b ડેશ ની કિંમત ક્યાં છે? નીચે. ક્યાં છે? નીચે. તો આપણે જો સંખ્યા પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો a ડેશ b ડેશ અહીંયા ab ob ડેશ અહીંયા કને ob. ચલો a ડેશ b ડેશ ક્યાં છે? નીચે. તો આપણે અક્ષથી નીચે હોય તો શું લેવાય? માઈનસ. શું લેવાય? માઈનસ. તો જવાબ શું મળશે તમને? માઈનસ h ડેશ. ab એટલે ક્યાં છે? અક્ષની ઉપર. અક્ષની ઉપર કિંમત કેવી લેવાશે? પ્લસ. તો શું લેવાશે? અહીંયા કને પ્લસ h. ob ડેશ કઈ બાજુમાં છે? તો અરીસાની આ બાજુ જમણી બાજુમાં છે. જમણી બાજુ મૂલ્ય કેવા લેવાશે? ધન. તો શું કેવા આવશે? પ્લસ v. ob એટલે કે અરીસાની આ બાજુમાં તો કેવું આવશે? માઈનસ. તો શું આવશે? અહીંયા કને માઈનસ v. આ બધી કિંમત અહીંયા મૂકી દઈએ. a ડેશ b ડેશ ની કિંમત શું થશે? માઈનસ h ડેશ. ab ની કિંમત શું આવશે? h પ્લસ h. ob ડેશ ની કિંમત કેટલી છે મારી પાસે? v છે. એ કિંમત કેટલી છે? માઈનસ u. પ્લસ માઈનસ શું થશે? માઈનસ માઈનસ પ્લસ થશે. તો h ડેશ અપોન h બરાબર તમને શું મળ્યું? v અપોન u. પરંતુ h ડેશ અપોન h ની કિંમત કેટલી છે? m છે. તો m બરાબર તમને શું થશે? h ડેશ અપોન h બરાબર શું મળશે? v અપોન u. તો આપણે સમીકરણ યાદ રાખવાનું છે. m બરાબર h ડેશ અપોન h પણ થાય અને બીજું શું થશે? v અપોન u પણ થાય છે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે અરીસામાં કેવું આવતું? માઈનસ. કેવું આવતું હતું? માઈનસ. જ્યારે આમાં કેવું આવે છે? પ્લસ આવે છે. જો આ પણ ફટાફટ નોટ્સ કરી દઈશું. બરાબર? અગત્યનું છે. આપણે આગળ એક્ઝામ્પલમાં કામ આવે છે એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા દાખલાઓ લઈને. બરાબર? અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય ઉદાહરણના બંને દાખલા જોઈશું. ઓકે? તો થેન્ક યુ વેરી મચ.